ગુજરાતની અંદર કોઈ પણ ખૂણા પર અમને બાતમી કે આ માહિતી મળશે અને પછી ત્યાં જો ભેળસેળ થતી છે, ગર્ભ પરીક્ષણ થતું છે, ગર્ભપાત થતો હશે કે બનાવટી ખાવાની પ્રોડક્ટ થતી છે, તો જે તે અધિકારીએ જ ભોગવવું પડશે. એ વિસ્તારના ફૂડ ઇન્સ્પેક્ટર હોય કે આરોગ્ય અધિકારી, એમની જવાબદારીમાં આવશે. તો આજે અમે એ જિલ્લા આરોગ્ય અધિકારીને પણ શોકોતની નોટિસ આપી એમની પાસે ખુલાસો માંગવો. તમે શું કરતા હતા? તમને જે જવાબદારી આપી છે તમે શું કરતા હતા? જ્યારે ગુજરાતના મંત્રી પાસે જવાબદારી આવે ને પછી તમે એક્શન લો છો, આ પણ કોઈક શંકા ઉપજાવે એવી વાતો છે. માટે ભેળસેળ હોય, ડ્રગ્સમાં ભેળસેળ હોય, ગર્ભપાત હોય કે ગર્ભ પરીક્ષણ, કોઈ બાબતમાં અમે ચલાવી લેવા માંગતા નથી. તંત્ર સજાગ છે અને જે આવું દુષ્કૃત્ય કરનારા લોકો ચેતી જાય. હજી સુધરવાનો સમય છે. સરકાર કોઈ પણને બક્ષવાની નથી. એ આ સંદેશો નહીં, પણ અમે વાસ્તવિકતા કહીને અમે એક્શન લઈ રહ્યા છીએ.